જ્યારે તમે સંવિધાનની બુક એટલે કે એની ચોપડી વાંચશો, એના પાના પલટાવશો તો તમને એક લાઈન જરૂરથી વાંચવા મળશે અને એ લાઈન છે કે વિરોધ પક્ષ વગરની લોકશાહી ખતરાની ઘંટી સમાન છે. અત્યારે મારી આસપાસ આપ જે ખતરો જોઈ રહ્યા છો, એ ખતરો એ જે વિરોધ પક્ષ વગરની જે લોકશાહી ડબ જે છે ગોધરા નગરપાલિકાની, કે જેમાં છેલ્લા 15 વર્ષથી કોઈ વિરોધ પક્ષ નથી. જ્યારે વિરોધ પક્ષ ના હોય ત્યારે સત્તાની સામે સવાલ કરવા વાળો કોઈ વ્યક્તિ ના હોય, અને જ્યારે સવાલ કોઈ ના કરે ત્યારે આવી સ્થિતિઓનું સર્જન થાય. નમસ્કાર, મારું નામ ઇસ્માઇલ જબ્બાર. જોવાનું શરૂ કરી દીધું છે. કેમેરાના પાછળ મારી સાથે યુનુસ જબ્બાર છે. મારી આસપાસ જે સ્થિતિ જોવો છો એ સ્થિતિ ગોધરાની છે. હું કોઈ નદી ઉપરથી કોઈ કવરેજ નથી આપી રહ્યો. મારું કવરેજ એક સોસાયટીના મુખ્ય માર્ગ ઉપરથી છે, જે માર્ગ ડામરનો બનેલો છે, અને તેના ઉપરથી જે તેજ રફતારથી જે પાણીનું વહેણ જઈ રહ્યું છે એ નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા છે. એ નિષ્ફળતાનું મુખ્ય કારણ જોઈએ તેમાંનું એક કારણ એ છે કે ગોધરા નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી કોઈ વિરોધ પક્ષ નથી, અને વિરોધ પક્ષ ન હોય ત્યારે સત્તાની સામે સવાલ કરવા વાળો કોઈ વ્યક્તિ બાકી રહેતો નથી. હવે વિરોધ કોણ કરશે? તો વિરોધ પ્રજાએ કરવાનો છે, પરંતુ પ્રજા પણ જે પ્રમાણે મુખ પ્રેક્ષક બની અને આ તમામ તમાશો જોઈ રહી છે, તો એના પરથી લાગે છે કે પ્રજા પણ આ તમામ વસ્તુને સાથ અને સહકાર આપી રહી છે અને આનો સથવારો જોઈ રહી છે. આ સથવારો એક દિવસ ખૂબ જ મોટો પ્રકોપ, ખૂબ જ મોટી આફતને નોતરું આપશે. ત્યારે ગોધરાની જનતાને સમજાશે કે અમે શું ભૂલ કરી છે, પરંતુ તે વખતે આ પાણી જેમ વહે છે એ જ રીતે સમય વહી ગયો હશે. એટલે ગોધરાની જનતા જે પ્રમાણે સત્તાની સામે સવાલ કરવાની જગ્યા ઉપર સત્તાની સરાહના કરે છે, એ ખૂબ જ મોટા પ્રકોપનું નોતરું છે. ગોધરા નગરપાલિકામાં પ્રી મોન્સૂનની એક ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. એ ગ્રાન્ટનો કયા પ્રકારે અને કેવી રીતે ઉપયોગ થયો તે અહીંયા જોઈ શકાય છે. જો એ ગ્રાન્ટનો પ્રોપર ઉપયોગ થયો હોત તો કદાચ આ સ્થિતિઓનું સર્જન ન થયું હોત. પ્રી મોન્સૂનની જે પ્રમાણેની કામગીરી કરવાની હોય, ચોમાસા પૂર્વે સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓને જે પ્રમાણે પ્રી મોન્સૂન કામગીરી અને ચોમાસા પૂર્વે જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે, ડ્રાફ્ટ પ્રમાણે જો કામ થયું હોય તો ખરેખર આ સ્થિતિઓનું સર્જન ન થાય. નગરપાલિકાએ પણ ચોમાસા પૂર્વે તમામ કામગીરી કેવી રીતે કરવી, ચોમાસા પૂર્વે તેનો ડ્રાફ્ટ બનાવવાનો હોય છે, પરંતુ અહીંયા કોઈ ડ્રાફ્ટ બનતો જ નથી. ગોધરામાં પડેલા ખાડાઓ માટે ખાસ 38 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરવાઈ હોવાનો પણ અહેવાલ છે, પરંતુ હજુ સુધી એ 38 લાખ રૂપિયાના ખાડા ક્યાં પુરાયા કે ખાડામાં પછી 38 લાખ પુરાઈ ગયા એ વાત પણ ખબર નથી પડતી. આ સ્થિતિઓનું જે સર્જન છે એ ગોધરા માટે ખૂબ જ ગંભીર છે, કારણ કે જો આટલા જ વરસાદમાં રોડ રસ્તા ઉપર આ પ્રમાણેનું પાણી ફરતું હોય, ત્યારે જો વધુ વરસાદ વરસે ત્યારે કુદરતી પ્રકોપ સામે ગોધરા નગરપાલિકા ખરેખર વામનું સાબિત થશે. પરંતુ આ સ્થિતિઓ ક્યારે બદલાશે? આ સ્થિતિઓને બદલવા માટે પ્રજાએ પણ આગળ આવવાની જરૂર છે, કારણ કે ગોધરા નગરપાલિકામાં જે પાલિકા સભ્યોને આપણે તમામ લોકો જે ચૂંટીને મોકલીએ છીએ, એ લોકો ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે સરેન્ડર થતા હોય છે. હવે સરેન્ડર કેવી રીતે, કયા અર્થે થાય છે એ આપ તમામ લોકો જાણીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ કે શું હકીકત છે ગોધરા નગરપાલિકાની. છેલ્લા 15 વર્ષથી કોઈ વિરોધ પક્ષ નથી. વિરોધ પક્ષ બનાવવામાં સત્તાધીશોને પણ કોઈ રસ નથી. હાલ આજે ગાડી જઈ રહી છે ગોધરા નગરપાલિકાની, જે અહીંયાથી પસાર થઈ છે, એમાં કદાચ મુખ્ય અધિકારી પણ હશે, પરંતુ તેઓનું આ ગાડીમાં બંધ કાચમાં એસીમાં ફરવાથી આ સમસ્યાઓનું નિરાકરણ નથી થવાનું. આ સમસ્યાનું નિરાકરણ ત્યારે જ થશે કે જ્યારે તેઓ પોતાના એસી ચેમ્બરો છોડી અને પ્રજાની વચ્ચે જઈ અને અગાઉથી પ્રી મોન્સૂન કામગીરી એટલે ચોમાસા પૂર્વેની કામગીરી કરશે, ત્યારે આવી સ્થિતિઓનું સર્જન થતું અટકશે. તમે આ વિડીયો જોયો, આમાં ખૂબ આક્રોશ છે, ખૂબ ગુસ્સો છે. એનું કારણ એ છે કે જે રહીશો છે એ રહીશો પોતાના ઘરની બહાર નીકળી નથી શકતા, રોડ રસ્તાનો ઉપયોગ નથી કરી શકતા, કારણ કે રોડ રસ્તા એક નદીના રૂપમાં ફેરવાય છે. રૌદ્ર સ્વરૂપ જે છે પાણીનું દેખાશે, ખૂબ જ ઘસમસતું પાણી છે. આ પાણીમાં કદાચ નાનું બાળક તો શ્યોરલી તણાઈ જ જાય. આવી સ્થિતિનું સર્જન થાય છે, ત્યારે ગોધરાના લોકો પણ આ તસવીરોને, આ સ્થિતિઓને બદલવા માટે આગળ આવવાની ખૂબ જ જરૂર છે.